હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ચિલ્ડ્રન્સ ડે સ્પેશિયલ પોટેટો સ્માઇલી બનાવીશું. બાળકોને આ પોટેટો સ્માઇલી જોતાં જ તેના ફેસમાં સ્માઇલ આવી જશે. ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી એવા પોટેટો સ્માઇલી બનીને તૈયાર થઈ જશે. મારી રેસિપીઓ લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી વિભૂતિસ કુકિંગ કોર્નરને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો રેસિપી બનાવવાનું શરૂ કરીએ. ચિલ્ડ્રન્સ ડે સ્પેશિયલ બાળકોના ફેવરેટ એવા પોટેટો સ્માઇલી બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં મેં 4 નંગ જેટલા બટાકા લીધા છે. અહીંયા મેં મોટા એવા બટેકા લીધા છે. હવે આ બટેકાને કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું અને 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને 3 થી 4 વિસલ વાગે ત્યાં સુધી એને કૂક કરીશું. અહીં આ બટેકાને થઈ ગયા પછી એને કાઢી અને સારી રીતના ડ્રાય થવા દેવાનું છે અને જરા પણ પાણી ન રહે તેનું ધ્યાન રાખવાનું છે. એનું મોઇસ્ચર સારી રીતના નીકળી જશે એટલે આપણે આ સ્માઇલી છે એ ખૂબ જ ક્રિસ્પી બનીને તૈયાર થશે. હવે અહીંયા બટેકા બફાઈ ગયા છે અને એની છાલ પણ કાઢી લીધી છે અને ખૂબ જ સારી રીતના મેં એને ડ્રાય કરી લીધા છે અને એમાં જરા પણ મોઇસ્ચર નથી રહ્યું. હવે અહીંયા મેં ખમણી લીધી છે અને ખમણીની મદદથી સારી રીતના એને ખમણી લઈશું. અહીંયા મેશ કરવાની બદલે ખમણીને લઈશું તો આપણે જ્યારે એનો લોટ બાંધીશું બટાકાનો તો ખૂબ જ સારી રીતના એમાં જરા પણ બટેકાની કટકી નહીં આવે એટલા માટે. તો આવી જ રીતના બધા જ બટેકાને મેં ઝીણું એવું ખમણી લીધું છે. હવે તેમાં મસાલા એડ કરીશું. તો અહીંયા મેં પહેલાં 1 ચમચી જેટલું મીઠું નાખ્યું છે એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અડધી ચમચી જેટલો મરી પાવડર નાખીશું. અહીં જો તમારે મરી પાવડર અને લાલ મરચું પાવડર નાખવું હોય તો પણ નાખી શકો છો. ત્યારબાદ 1 ચમચી જેટલા મેં મિક્સ હર્બ્સ લીધા છે. અહીં તમે ઓરેગાનો પણ નાખી શકો છો. ત્યારબાદ અહીં 3 ચમચી જેટલો મેં કોર્નફ્લોર લીધો છે. અહીં કોર્નફ્લોરની બદલે તમે રાઈસ ફ્લોર એટલે કે ચોખાનો લોટ પણ લઈ શકો છો. હવે એને સુપર ક્રિસ્પી બનાવવા માટે અહીંયા ટોસ્ટ એટલે કે જે રસ્ક આવે છે જે આપણે ચા સાથે ખાઈએ છીએ એ મેં લીધા છે. એને કટકા કરી અને બ્લેન્ડર જારમાં મસ્ત એવો પાવડર કરી લેશું. અહીં જો તમારે બ્રેડ ક્રમ્સ લેવા હોય તો બ્રેડ ક્રમ્સને મિક્સર જારમાં પીસી અને થોડો એક પેનમાં એને ડ્રાય કરી લેવાનો. જો તમે ડાયરેક્ટલી યુઝ કરશો તો આપણે પોટેટો સ્માઇલી છે એ સોગી થઈ જશે. ડ્રાય કરીને આવી રીતના લેશો તો એ ક્રિસ્પી લેશે. હું અહીંયા બ્રેડ ક્રમ્સની જગ્યાએ ટોસ્ટનો પાવડર કરી અને એમાં એડ કરી દીધો છે અને મસ્ત એવો પાવડર પણ કરી લીધો છે. હવે બધી જ સામગ્રીને ખૂબ જ સારી રીતના હાથ વડે મિક્સ કરી લઈશું. જેવી રીતના આપણે લોટ બાંધીએ છીએ તેવી જ રીતના આપણે આ બટેકાના મિશ્રણને સારી રીતના મેં બાંધી લીધું છે. તો તમે જોઈ શકો છો મસ્ત એવો આપણે બંધાઈ ગયું છે. હવે આપણે એને અડધો કલાક માટે ફ્રીઝમાં સારી રીતના ટાઈટ થાય એના માટે રાખીશું. અડધો કલાક બાદ તમે જોઈ શકો છો મસ્ત એવો લોટ છે સેટ થઈ ગયો છે. હવે અહીંયા આ લોટને હું રોટલી વણવાના પાટલા ઉપર લઈ અને હાથ વડે મેં આવી રીતના થોડોક સોફ્ટ બનાવી લઈશ. અહીંયા મેં થોડું એવું હાથમાં તેલ લગાવ્યું જેથી લોટ છે એ સારી રીતના હાથમાં ચોટે પણ નહીં અને લોટ છે એ સારી રીતના સોફ્ટ બનીને તૈયાર થઈ જશે. હવે લોટ છે એ સારી રીતના મેં આવી રીતના મસળી લીધો છે. હવે અહીંયા બટેકાનો મોટો એવો લુવો લેશું. તો તમે જોઈ શકો છો વિડીયોમાં. તો આવી રીતના મોટો એવો લુવો મેં લીધો છે અને એક મેં પાટલા ઉપર એક પોલિથીન મેં રાખી છે. તમે બટર પેપર પણ લઈ શકો છો. હવે તેના ઉપર થોડોક એવો ડ્રાય આવી રીતના કોઈ પણ તમે લોટ લઈ શકો છો. ચોખાનો લોટ પણ લઈ શકો છો. અત્યારે મેં કોર્નફ્લોર લીધો છે. હવે થોડું એવું હાથ વડે પ્રેસ કરી અને આવી રીતના થેપી લઈશું. ડાયરેક્ટલી વણવાની ભૂલ નથી કરવાની તો સારી રીતના વણાશે નહીં અને ચોટશે. તો થોડું એવું પહેલાં મેં ડ્રાય લોટ નાખી અને મેં પ્રેસ કરી લીધો છે. હવે તેને વેલણથી આવી રીતના મોટી એવી રોટલીની જેમ વણી લઈશું. અને આ બટેકાના મિશ્રણને બહુ પતલું નથી વણવાનું, આ થિકનેસ વડે જ રાખવાનું છે. હવે અહીંયા મેં એક ઢાંકણ લીધું છે. તો રાઉન્ડ શેપમાં આવી રીતના કોઈ પણ તમે નાનું કે મોટું ઢાંકણ લઈ અને આવી રીતના પીસીસ કરી લેવાના છે. અહીં તમે તમારી સાઇઝ નાની કે મોટી જેવા સ્માઇલી જોઈ એ તમે બનાવી શકો છો. હવે ઢાંકણથી કટ કરી અને સાઈડની બધી જ રહેલા ભાગને આપણે કાઢી લઈશું અને જ્યારે ફરીથી આપણે સ્માઇલી બનાવીએ તેમાં તેનો ઉપયોગ કરી લઈશું. અને આ પોટેટો સ્માઇલી છે એ ઘરે બનાવવું ખૂબ જ સરળ છે. બજારમાં મળતા મોંઘા પોટેટો સ્માઇલી તો ખૂબ જ મોંઘા મળે છે અને ઘરે છે એ ફટાફટ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. તો આવી જ રીતના બધો જ સાઈડનો એક્સ્ટ્રા લોટ છે બટેકાનો એ મેં કાઢી લીધો છે. તો તમે જોઈ શકો છો આટલી થિકનેસ મેં રાખી છે.
હવે તેને આંખનો શેપ આપવા માટે અહીંયા મેં એક સ્ટ્રો લીધી છે અને તેને કોર્નફ્લોરમાં થોડીક ડીપ કરી લીધી જેથી એને ચોટે નહીં. અને તેવી રીતના આપણે જે મોલ્ડ ગોળ રાઉન્ડમાં કર્યું છે તેને આવી રીતના સ્ટ્રોને રાઉન્ડમાં ફેરવશું એટલે મસ્ત એવી આંખનો શેપ આવી જશે. અને સુપર ક્યુટ સ્માઇલ દેવા માટે અહીંયા મેં એક ચમચીનો ઉપયોગ કર્યો છે અને ચમચીને આવી રીતના ઊંધી સાઈડમાં રાખી અને મસ્ત એવી ક્યુટ સ્માઇલનો શેપ આપી દઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવા આપણે પોટેટો સ્માઇલી આવી રીતના મેં બનાવી લીધા છે અને ખૂબ જ આ જોતાં જ એટલા ક્યુટ લાગે છે અને જ્યારે ફ્રાય થઈને રેડી થાય તો તરત જ જોતાં ખાવાનું મન થઈ જાય છે. તો સેમ આવી જ રીતના બીજું તમને કરીને બતાવું તો સ્ટ્રોની મદદથી આંખનું શેપ આપી અને ચમચીને આવી રીતના ઊંધી કરી અને એને મસ્ત એવો ક્યુટ સ્માઇલીનો શેપ આપી દઈશું. તો અહીંયા આવી જ રીતના બધા જ પોટેટો સ્માઇલિંગને હું બનાવી લઈશ. તો બધા જ પોટેટો સ્માઇલિંગ બની ગયા છે. હવે એને અડધો કલાક માટે એને ડીપ ફ્રીઝરમાં એટલે કે આપણે જે બરફમાં કરીએ છીએ તેમાં રાખીશું. અડધો કલાક બાદ તમે જોઈ શકો છો મસ્ત એવા સારી રીતના સેટ થઈ ગયા છે. હવે આ પોટેટો સ્માઇલીને ઝીપ બેગમાં તમે 15થી 20 દિવસ માટે સારી રીતના સ્ટોર કરી શકો છો. જ્યારે પણ તમારા બાળકને ખાવા હોય તે ત્યારે તમે એને ફ્રાય કરીને આપી શકો છો. હવે અહીંયા પહેલેથી જ મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું અને આપણે લોટ નાખી અને ચેક કરી લઈએ કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. હવે મીડિયમ એવું તેલ ગરમ થઈ ગયું છે. વધારે હાઈ ફ્લેમ પર આ પોટેટો સ્માઇલીને નથી ફ્રાય કરવાના. મીડિયમ ફ્લેમ પર જ આ પોટેટો સ્માઇલીને આપણે ફ્રાય કરીશું અને 1 બાય 1 બધા જ પોટેટો સ્માઇલીને આપણે તેલમાં ડીપ ફ્રાય કરી લઈશું. હવે એને ઝારાની મદદથી બીજી સાઈડે પલટાવી લઈશું અને મીડિયમ ફ્લેમ પર એને સુપર ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે. અને બાળકોને તો આ જોતાં જ ખાવાનું મન થઈ જશે એટલા ટેસ્ટી અને ક્યુટ એવા પોટેટો સ્માઇલી બનીને તૈયાર થઈ ગયા છે. હવે સારી રીતના એને નિતારી અને એક પ્લેટમાં કાઢી લઈશું. તો આવી જ રીતના બીજા બધા પોટેટો સ્માઇલીને આપણે બનાવી લઈશું. તો આવી જ રીતના બધા જ પોટેટો સ્માઇલી બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો ક્યુટ એવા પોટેટો સ્માઇલી બનીને તૈયાર થઈ ગયા છે. હવે આ પોટેટો સ્માઇલીને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું અને આ ટોમેટો કેચઅપ સાથે બાળકોને તો બહુ જ ભાવે છે. તો બાળકોને જોતાં જ ખાવાનું મન થઈ જાય અને પોટેટો સ્માઇલીને જોતાં જ એના ફેસમાં સ્માઇલ આવી જાય એવા ક્યુટ એવા પોટેટો સ્માઇલી બનીને તૈયાર થઈ ગયા છે. મારી રેસિપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ફરી જ મળીશું એક નવી જ રેસિપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.